આચરણ શુદ્ધ નથી, જેનામાં દુર્ગુણો ભર્યા છે, આવી પૂતના હે પરીક્ષિત, આ પૂતના પૂર્વ જન્મની અંદર બલિની દીકરી રત્નમાલા હતી. જોજો, પૂર્વ જન્મની કથા બતાવી. પૂર્વ જન્મની અંદર કાંઈક એવું કર્મ હોય, મારું તમારું કાંઈક એવું પ્રારબ્ધ હોય ને, ત્યારે ભગવાનના દર્શન થાય, જીવનમાં ભક્તિ મળે. બલિની દીકરી નામ રત્નમાલા છે. જ્યારે ભગવાન બલિના દરવાજે આવ્યા, શબ્દ નાખ્યો, બલિ ભિક્ષા આપવા માટે તૈયાર થયો, ત્યારે આ વામન રૂપ જોઈ અને આ રત્નમાલાને વિચાર આવ્યો, અરે મારે આવો પુત્ર હોય અને આ પુત્રને જો સ્તનપાન કરાવ્યું હોય તો અમારો જન્મારો સાર્થક બને. આ વિચાર રત્નમાલાને આવ્યો છે. ભગવાન અંતર્યામી છે, ભક્તોના ભાવને ભગવાન ઓળખી જાય. અને જ્યારે ભગવાને વિરાટ રૂપ લીધું, બલિને છેતરોને, ત્યારે એ જ રત્નમાલાને પાછો બીજો વિચાર આવ્યો, અરે આવા પુત્રને મારે શું કરવો? આને તો ઝેર પાય, વિષ પાય અને આને મૃત્યુને આધીન કરવો પડે. આ બે સંકલ્પો રત્નમાલાના ભગવાને કૃષ્ણ જન્મમાં પૂરા કર્યા છે. એ રત્નમાલા પૂતના બની છે, બકાસુરની બેન થઈ છે. સુખદેવજી વર્ણન કરે, હે રાજન, અહો બકીયમ સ્તનકાલકૂટમ જીધામ શયાપાય યદપ્યશન દેવવામ દયાલુ શરણમ. આજ પૂતના બકાસુરની બેન કંસને કહે કે હે ભાઈ, મને આજ્ઞા આપ તો તારા કાલને ગોકુળમાં ગમે ત્યાં હશે ત્યાંથી પકડી અને મૃત્યુને આધીન કરીશ. અને બાળકો એ પૂતનાનો ખોરાક હતો. 3 થી 6 દિવસના જે બાળકો જન્મા હોય, તમામ બરસાના, જતીપુરા, વનરાવન, ગોકુળ, મથુરા, જે 6 દિવસ સુધીના જે બાળકો જન્મેલા હોય, આ પૂતના બાળકોને પકડી પકડી એનો આહાર કરતી. આ પૂતનાનો આહાર હતો. એટલે કંસની આજ્ઞા થકી આજ પૂતનાએ ગોકુળ તરફ પ્રયાણ કર્યા છે. આકાશ માર્ગે પૂતના ચાલીને આવે. આજ વનરાવન, ધતીપુરા, બરસાના, યમુના મહારાણીનો કિનારો પાર કરે અને ગોકુળના પાદરમાં આવી અને પૂતનાએ પોતાના મૂળ રૂપનો ત્યાગ કરી અને સોળે શણગાર સજા છે. સુંદર સ્ત્રી બની, પગમાં ઝાંઝર પહેર્યા છે, હાથમાં સુંદર ચૂડીઓ પહેરી છે, કપાળમાં સુંદર ચાંદલો કર્યો છે. ગોકુળની બજારમાં હાલી આવે અને ગોપીઓને પૂછે કે ભાઈ, તમારા ગામની અંદર કોઈ બાળકનો જન્મ થયો છે? તો કે હા, અમારા નંદ બાબાના ઘરે એક લાલાનો જન્મ થયો છે. અને રોહિણીના ઘરે પણ એક પુત્રનો જન્મ થયો છે. આજ રોહિણી ઈ વસુદેવજીના પત્ની છે. કંસના કોપ થકી છુપાઈ અને નંદ બાબાના ઘરે રહે છે. ભગવાને જે દેવકીનો 7મો ગર્ભ અદ્રશ્ય કર્યો, ઈ ગર્ભ રોહિણીને આપ્યો છે. અને એ ગર્ભ થકી એમાંથી પણ એક બાળકનો જન્મ થયો છે. સુખદેવજી વર્ણન કરે, હે રાજન, આજ પૂતના ગોકુળની બજારમાં હાલી આવે છે. જ્યાં નંદ બાબાનું આંગણું જોયું, સવારનો સૂર્યોદય થયો છે. કોઈ ગોપી ભગવાનને હિચકાવે છે. માં યશોદા છાસ વલોવે છે અને આનો સુંદર ધ્વનિ પૂતનાને કાને સંભળાણો છે.
મંથન કરતા કરતા જે ધ્વનિ ઉત્પન્ન થાય એ ધ્વનિ આજ આખા ગોકુળને પવિત્ર કરનારો છે. પૂતના ધીરે ધીરે આગળ વધી છે. નંદ બાબા મથુરામાં કર ભરવા માટે ગયા છે. માં યશોદા ઘરનું કામ કરે છે. ભગવાન એક પારણામાં પડ્યા છે અને જ્યાં દરવાજે પૂતનાએ આગમન થયું અને ભગવાને પોતાના નેત્રો ઉઘાડ્યા છે કે માસીબા આવી ગયા છે, હવે મારે માસીનો ઉદ્ધાર કરવાનો છે. ભગવાને પોતાના નેત્રો ઉઘાડ્યા, ભગવાન રડવા લાગ્યા. ત્યારે જશોદા ઘરનું કામ કરે છે. રસોડામાંથી બહાર નીકળી ભગવાનને જ્યાં તેડ્યા ને ત્યાં તો આંગણામાં સુંદર સ્ત્રીને જોયા. પધારો દેવી, સુંદર આસન આપ્યું છે, જલપાન કરાવ્યું. અને ત્યારે પૂતના યશોદાને કહે છે કે બેન, હું તારા લાલાની માસી થાઉં છું, તારા લાલાને કાંઈક આપવા માટે આવી છું. પણ યશોદા લાલાને પોતાના ખોળામાં લઈ અને બેઠા છે. પૂતના વિચાર કરે, જો યશોદા ઘડીક વાર બાળકને રેઢો મૂકે ને તો પકડીને આકાશ માર્ગે લઈ જાઓ. આ બાજુ ભગવાન વિચાર કરે, જો માં ઘડીક વાર મને મૂકે તો માનો માસીવાનો ઉદ્ધાર કરું. આજ કંઈક મનોરથો પૂતનાના માનસમાં આવ્યા છે. અને ભગવાન પૂતનાની સામે જોવે. ભગવાને વિચાર કર્યો, માં મને ક્યારે મૂકે? ભગવાને કાંઈક એવો ભાવ કર્યો. આજ જશોદાએ પોતાનું જે રસોડું છે એમાં દૂધ ચૂલે ચડાવેલું છે. યશોદાને યાદ આવ્યું કે મારું દૂધ ઉભરાઈને ઢોળાઈ ન જાય, એટલા માટે લ્યો બેન, તમે ઘડીક મારા લાલાને રમાડો, હું દૂધ ઉતારીને આવું છું. આજ પૂતનાના ખોળામાં ભગવાનને આપ્યા. યશોદા રસોડામાં ગયા. પૂતનાને ચારે દિશામાં નજર કરી, આંગણામાં કોઈ દેખાણું નહીં. અને પૂતના ભગવાનને સ્તનપાન કરાવવા લાગી છે. આજ પૂતના ઓહો બકીયમ કાલકૂટમ, આજ પૂતના પોતાના સ્તન ઉપર વિષ લગાવીને આવી છે. બાળકને સ્તનપાન કરાવે, બાળક મૃત્યુ પામે એટલે એનો ખોરાક કરી. આજ પૂતનાએ સ્તનપાન કરાવવાનું શરૂ કર્યું. ભગવાન સ્તનપાન કરવા લાગ્યા. ભગવાન પૂતનાના રુધિરને શરીરમાંથી ખેંચવા લાગ્યા. ત્યાં તો આ દૈત્ય સ્વભાવ પૂતનાને ક્રોધ ચડ્યો. ભગવાનને લઈ મૂળ રૂપમાં આવી છે. આકાશ માર્ગે ઉડવા લાગી. જડ 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 પોતાનું શરીર વધવા લાગ્યું અને ભગવાન સ્તનપાન કરવા લાગ્યા. અંદરથી તમામ દુર્ગુણો, અંદરથી રુધિર, તમામ તત્વને ભગવાન ખેંચવા લાગ્યા છે. પૂતના પુકારો કરવા લાગી, હે લાલા મને મૂકી દે. ભગવાન કહે, જેને એકવાર પકડું ને જ્યાં સુધી એનો ઉદ્ધાર ન થાય ત્યાં સુધી મૂકું નહીં. ત્રાહિમામ ત્રાહિમામ. આકાશ માર્ગે પૂતના દોડી જાય. આ બાજુ યશોદા ઓસરીમાં આવીને જોવે ત્યાં તો પૂતનાનો વિશાળ દેહ છે. આકાશ માર્ગે ભગવાનને લઈ જાય છે. તમામ ગોપ ગોપીઓને ખબર પડી છે. દોડી દોડી અને બધા યમુનાજી તરફ દોટ મૂકી છે.
આકાશ માર્ગે પૂતનાના દેહમાંથી ભગવાને પ્રાણ ખેંચો છે. એક મુષ્ટિકાનો પ્રહાર ભગવાને કર્યો, પૂતનાના મુખમાંથી લોહીના કોગળા છૂટા છે. આજ યમુનાજીના કિનારે પૂતનાને શિવડાવી છે. વિશાળ જેની કાયા છે, આજ ભગવાન પૂતનાની છાતી ઉપર રમે છે. આ બાજુ નંદ બાબા મથુરાથી કર ભરીને પાછા આવે અને જોયું આખું ગોકુળ દોટ મૂકી અને યમુનાજીના કિનારે આવે છે. માં યશોદા ભગવાનને જોવે ત્યાં તો પૂતનાનો વિશાળ દેહ, પર્વત જેવું જેનું શરીર છે, એની છાતી ઉપર ભગવાન રમી રહ્યા છે. આ ચિત્ર જોઈ અને માં યશોદાને મૂર્છા આવી છે. ભાગવતમાં બતાવ્યું છે, નિસરણી મૂકી અને ભગવાનને નીચે ઉતાર્યા છે. માં યશોદા ભગવાનને લઈને ચુમ્યું લેવા લાગ્યા છે. અરે મારા લાલાને કોઈની નજર લાગી છે, મેં મારા લાલાને આ રાક્ષસીના હાથમાં કઈ રીતે આપ્યો. મારા લાલાને કાંઈ થયું હોત તો હું નંદરાયને શું મોઢું બતાવત. આજ માં યશોદા રડી પડ્યા. તમામ ગોપીઓ સમજાવે એમાં નંદ બાબાનું આગમન થયું. હે મહારાજ, જુઓ તો ખરા, આ રાક્ષસી આપણા લાલાને લઈ આકાશ માર્ગે નીકળી હતી. પૂતનાના દેહને કટકા કડી અને યમુનાના કિનારે અગ્નિ સંસ્કાર આપવામાં આવ્યો છે. માં યશોદા ઘરે આવે છે, આંખમાં શું છે. અરે મારા લાલાને કોકની નજર લાગી છે. એ ઉપરથી મરચું મીઠું ઉતારી અને માં યશોદાએ ચૂલામાં હોમ્યું છે. આ માનો સ્વભાવ છે. સુખદેવજી વર્ણન કરે, હે રાજન, પૂતનાનો ભગવાને ઉદ્ધાર કર્યો છે. આ બાજુ દર્ગાચાર્ય મહારાજને સમાચાર આપ્યા, જે નંદ બાબાના ગોર છે. સુંદર નામકરણનો વિધિ કરવો છે. નામકરણ કરવા માટે દર્ગાચાર્યનું આગમન થયું છે. તમામ ગોપ ગોપીઓ આજ નામકરણમાં ઉપસ્થિત રહ્યા છે. સુંદર દર્ગાચાર્યને ઉતારો આપ્યો છે. એના માટે તમામ કાચું સીધું માં યશોદાએ મોકલું છે. સંધ્યાના ટાણે ભગવાને એક પારણામાં પોઢાડ્યા છે. એક ઓરડામાં દર્ગાચાર્યને ઉતારો આપ્યો છે. દર્ગાચાર્ય મહારાજે સુંદર રસોઈ બનાવી અને ભગવાનને થાળ કરી અને ધર્યો. બ્રાહ્મણો જમે ને પેલા હાથમાં જળ લઈ અને જે ભોજન હોય ભગવાનને અર્પણ કરે, બ્રહ્માર્પણ કરે. થાળ લઈ ભગવાનની સામે ધર્યો, હાથમાં જળ લઈ દર્ગાચાર્ય બ્રહ્માર્પણ કરી નેત્રો પોતાના બંધ કર્યા છે. આ બાજુ ભગવાનને ખબર પડી કે આ તો મને બોલાવે છે. ભગવાન ધીરે ધીરે દર્ગાચાર્ય પાસે આવી અને જે થાળી હતી એમાંથી ભગવાન ખાવા લાગ્યા છે.
જ્યાં દરગાહચાર્યના નેત્રો ખુલ્યા ત્યાં તો જશોદાને પડકારો કર્યો કે હે જશોદા, આ તારા લાલાએ મને અભ્રષ્ટ કર્યો છે, મારી થાળીને અભલાવી છે, આને લઈ લે. અને માં જશોદા તોડી લાલાને તેડી અને પાછા એ ગોદડી પર સુવરાવ્યા છે. વળી દરગાહચાર્ય મહારાજ બીજું ભાણું પીરસે અને ભગવાનને બ્રહ્માર્પણ કરે. ભગવાન ફરીથી જાય અને દરગાહચાર્યની થાળીમાંથી ભગવાન ખાવા લાગે. ખીર ને રોટલી ભગવાન જમે. જ્યાં નેત્રો ઉઘડે ફરીથી દરગાહચાર્યને ખબર પડે. જશોદાને કહે કે જશોદા, તારા લાલાને લઈ લે. ભગવાન કહે આ ભૂદેવ એક બાજુ મને બોલાવે અને બીજી બાજુ માને ફરિયાદ કરે છે, બ્રહ્માર્પણ કરે છે. એક બાજુ બ્રહ્મને અર્પણ કરે છે અને બીજી બાજુ માને ફરિયાદ કરે. આ ભૂદેવને મારે ચમત્કાર બતાવવો પડશે. ત્રીજી વાર ભાણું પીરસ્યું અને ભગવાન આવ્યા. ખીર જમવા લાગ્યા છે. મુખ આખું ખીર ભરાણું છે. ભગવાન દરગાહચાર્યની થાળીના બાજુમાં સૂતા છે. દરગાહચાર્ય પોતાના નેત્ર ઉઘાડે અને જ્યાં જશોદાને બોલાવવા માટે જાય ત્યાં તો ભગવાને પોતાનું દિવ્ય રૂપ દરગાહચાર્યને બતાવ્યું છે. વિરાટ રૂપના દર્શન આ ભૂદેવને કરાવ્યા છે. પગ પાતાલ, શીર્ષક ધામા, અંગ માલા વિભૂષિતમ. ભગવાને શંખ ચક્ર ગદા ધારણ કર્યા છે. આ વિરાટ રૂપના દર્શન દરગાહચાર્યે કર્યા. સ્તુતિ કરી, હે મહારાજ, ધન્ય છે તમારી લીલાને.